ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસને લઈને શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન। તેમણે કહ્યું કે ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ ચિંતાજનક છે। સરકાર લોકોને માહિતી છે, તેમાં મોટું અંતર। સરકાર પોર્ટલ બનાવી ડેટા અપલોડ કરે, સાચો આંકડો જનતાને આપવો જરૂરી છે। એસ ટાઇફોઇડ બેક્ટેરિયા ખૂબ ખતરનાક। દૂષિત પાણીને લઈને સરકાર ગંભીર નથી। ભ્રષ્ટાચારના કારણે યોગ્ય કામ નથી થતા। પાણીની શુદ્ધતાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર હોવાનું શક્તિસિંહે નિવેદન આપ્યું। ગાંધીનગરમાં ટાઇફોઇડના કિસ્સાઓ એ ચિંતાજનક છે। સરકાર તરફથી જે આંકડાઓ અપાય છે એ અને લોકોમાંથી જે પ્રાપ્ત થાય છે માહિતી, એ વચ્ચે બહુ મોટું અંતર છે। ત્યારે મારી માંગણી છે કે સરકાર કોઈ એવું પોર્ટલ ઊભું કરે કે જેમાં દરરોજ દરેક લેબોરેટરીએ અને દરેક ખાનગી ડૉક્ટરોએ પોતાની પાસે કેટલા ટાઇફોઇડના કેસીસ આવ્યા છે એનો ડેટા ફરજિયાત પ્રમાણે અપલોડ કરવાનો થાય। અને એક પોર્ટલ અથવા વોટ્સએપ નંબર એવું પણ રાખો કે જેના અંદર જે કોઈ પરિવારની વ્યક્તિમાંથી એકાદી વ્યક્તિ પણ ટાઇફોઇડગ્રસ્ત થાય અને ભલે પ્રાઇવેટમાં સારવાર લીધી હોય તો એમનો ડેટા પણ પ્રાઇવેટ વ્યક્તિ એ સરકાર સુધી પહોંચાડી શકે। ટાઇફોઇડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે, કારણ કે જો એક કોઝ નહીં મળે આપણને અને આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોઇડના દર્દીઓના વિસ્તારોમાં, પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળશે।